જો તમારાથી જુવારના રોટલા ટીપતા નથી આવડતા કે થાબડતા નથી આવડતા અને જો થાબડો છો ત્યારે રોટલો ફાટી જાય છે ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે નવીન ટ્રીક શેર કરવાની છું જારના રોટલા બનાવવા માટેની. તો તેના માટે એક પેનમાં આપણે 1 ચમચી ઘી લેશું. તેની અંદર આપણે લીલા લસણને સારી રીતે સાતડી લેશું, થોડી એવી મેથી ઉમેરીશું અને ચપટી એવી ખાંડ ઉમેરીશું જેથી મેથીનો કલર ચેન્જ ન થઈ જાય. અને સારી રીતે 1 મિનિટ માટે સાતડી લેશું. પછી આ રીતે 2 વાટકી પાણી ઉમેરી દેશું, સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે. અને તે જ વાટકી ભરીને, જે વાટકી પાણી લીધું ને તે વાટકી ભરીને આપણે જુવારનો લોટ લઈ લેશું અને સારી રીતે લોટને પાણીમાં મિક્સ કરીને 5 મિનિટ માટે સીજવા માટે રાખી દેશું. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. થોડો ઠંડો થઈ જાય ને પછી આપણે તેને આ રીતે ગ્લાસની મદદથી 1 ચમચી જેટલું ઘી ઉમેરીને સારી રીતે લોટને કૂણવી લેવાનો છે. તો આ રીતના લુવા આપણા રેડી છે ફ્રેન્ડ્સ. અને ફરીથી થોડા એવા હલકે હાથે મસળી લેશું એટલે આ રીતે સરસ એવો સ્મૂથ લોટ રેડી થઈ જવાનો છે. હવે અટામણ માટે આપણે જુવારનો લોટ લેશું ને આ રીતે વણી લેશું. જુવારનો રોટલો છે ને ફ્રેન્ડ્સ, તે ખૂબ ફાટી જતો હોય છે આપણે જ્યારે ટીપતા હોય ત્યારે. તો આ ટ્રીકથી તમે ખૂબ જ સરસ એવા જુવારના રોટલા બનાવી શકો. તો રોટલો વણાઈ જાય ને પછી આ રીતે એક ઢાંકણ લઈને કટ કરી લેવાનો. હવે તમે તેને તાવડી અથવા આ રીતે પેન ઉપર પણ શેકી શકો છો, તવા ઉપર. પાછળની સાઈડ આ રીતે આપણે રોટલો મૂકીએ ત્યારે થોડું પાણી લગાવી દેવાનું જેથી લોટ આપણે ઉમેરેલો છે તેને લીધે તિરાડ ન આવે. તો આ રીતે ફૂલીને દડા જેવા થશે જુવારના રોટલા ફ્રેન્ડ્સ. વેટ લોસ માટે તો બેસ્ટ રોટલા છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. જોઈ શકો છો ફ્રેન્ડ્સ.